આ ભાગવત ગ્રંથ એ કલ્પનાનો ગ્રંથ નથી, ફિક્શન નથી. આજે કોઈ મોટો લેખક હોય એ પોતાની કલ્પનાથી પોતાની આખી સૃષ્ટિ સર્જે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આખી સૃષ્ટિ છે. એક લેખકની કલ્પના છે, એ સત્ય નથી. એના બધા પાત્રો લેખકે પોતાના મનમાં ઉપજાવેલા છે. એના મનમાં ઉપજાવેલા એ પાત્રો છે. દુનિયામાં સત્યતા સાથે એને કંઈ લેવા દેવા નથી. એક લેખકનું કલ્પના જગત છે. ભાગવતની વાર્તાઓ સત્ય છે, ઐતિહાસિક છે, ઘટેલી સત્ય ઘટનાઓ છે. બીજું, જગતની વાર્તાઓ પરોક્ષ છે, કોઈકની છે. પણ ભાગવતની વાર્તા આપણી છે. આપણી વાર્તા છે એટલે જ આપણને ગમે છે. 5000 વર્ષથી આ ભાગવતની ગંગા આવી રત વહે છે. હજારો વાર, લાખો વાર, કરોડો વાર આ કથાઓ આ ભારત વર્ષમાં ને દેશ દુનિયામાં કદાચ ગવાઈ હશે ને ગવાતી રહેશે, તો પણ આ વાર્તા આપણને ગમે છે. કારણ નામ ભલે જુદા છે પણ વાર્તા આપણી છે. આપણી ન હોત ને તો આપણને આ ગમત જ નહીં. કોકની વાત આપણને લાંબી ન ગમે. પડોશીના છોકરાને બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય, આપણને આનંદ થાય. કોક કે હા અમારો પડોશી અમારે ઘરે જ વાંચતો હતો, ભલે ને કોદાડો વાંચવા ના દીધું હોય તોય જશ લઈએ. પડોશીના છોકરાનો પહેલો નંબર આવે, 1 વાર 2 વાર 3 વાર કોઈ કે આપણને આનંદ થાય. પણ પછી કોઈ 10 વાર આપણને કહે તો હવે ખબર છે શું એકની એક વાત કરો છો, એવું થાય ને. પણ આપણા છોકરાનો જો બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય તો સાંજ સુધીમાં 100 વખત 100 જણના ફોન આવે તો આપણે શું એકની એક વાત કરો છો, કો ખરા. આપણને તોય ગમે. અરે ગમે શું, મન ગણિત કરે કે બધાનો પેલાનો ફોન હજી કેમ ના આવ્યો. એક ન આવ્યો હોય ગણતરીમાં હોય, 100 ભલે આવી ગયા હોય. પોતાની વાત હોય ને એનો કંટાળો ન હોય. આ ભાગવતની જે વાર્તા છે એ છે તો વાર્તા, પણ આપણી વાર્તા છે. આપણી વાર્તા છે ને એટલે જ આટલા વર્ષો સુધી આપણે ગાઈએ છીએ તોય આપણને ગમે છે. બહુ જૂની જાણીતી એક વાર્તા છે, તમને બધાને આવડે છે. એ વાર્તા તમે સાંભળી હશે પણ એનો અર્થ કદાચ તમે નહીં જાણ્યો હોય. વાર્તા રે ભાભો ઢોર, ચપટી બોર, છોકરા સમજાવતા. એક છોકરો રીસાણો, કોઠી આડો સંતાણો, કોઠી પડી આડી, અરર રમાડી. આ વાર્તા છે ને આપણે ગાઈ બહુ, પણ એનો અર્થ કદાચ ન જાણ્યો. આ વાર્તા ભાગવતની વાર્તા છે. વાર્તા રે વાર્તા એટલે કઈ વાર્તા? જે ભાગવત, રામાયણ, મહાભારત, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણીમાં લખાયેલી જીવન ઉત્કર્ષની ભગવાનના ચરિત્રોની વાર્તા છે ને એ આ વાર્તા છે. આપણા લોકગીતો હતા ને એની પાછળ બહુ ઊંડું રહસ્ય હતું. ભાભો ઢોર ચારતા. દુનિયામાં જે પણ રબારી કે ભરવાડ એ ગાયો ચારવા જાય, એ જે યુવાન હોય એ ગાયો ચારવા જાય. ડોહા કોદળ ગાયો ચારવા જાય ના. ભાભા ઢોર ચારતા એટલે શું? ભાભા એટલે કોણ? આ ઋષિ મુનિઓ. વ્યાસજી, તુલસીદાસજી, શતાનંદજી, આ ઋષિ મુનિઓ છે ને એ ભાભા છે. ઢોર એટલે કોણ? આપણે બધા. હા, પશુ મિટાહી મોહે મનુષ્ય કિન્હો. આપણે શિંગડું પૂછડું ન હોય નથી એટલું જ, બાકી તો આપણા મહિનામાં ભક્તિ સિવાય બીજું કઈ ફેર નથી. ઢોર ચારવા એટલે શું? તો કે ઢોર ચરે એટલે 2 કામ થાય. એક એ ફરે ને બીજું એનું પેટનું ને પગનું બંને પોષણ થાય. આ ગાયના કે ઢોરના ચારવા પાછળનો હેતુ હોય. ચારવું એટલે એનું પોષણ કરવું. આ ઋષિ મુનિઓએ આ ગ્રંથોની વાર્તાઓ દ્વારા આપણા જીવનું, આપણા જ્ઞાનનું પોષણ કર્યું છે.
આ જ્ઞાન દ્વારા આપણા જીવને પોષ્યો છે એ ભાભો ઢોર ચાર હતા. પછી ચપટી બોર લાવતા ને છોકરા સમજાવતા. ચપટી બોર એટલે શું? તો કે વાર્તાઓમાં જ્યાં જ્યાં ધર્મ પાછળ સુખની આશા બતાવે કે તમે ભજન કરજો, તમે ભક્તિ કરજો, સુખી થશો, આ વ્રત કરજો તો આ થશે, આ વ્રત કરશો તો આ મળશે, આ વ્રત કરવાથી આવું મળશે, ગંગામાં ડૂબકી મારશો તો પાપ બળી જશે. આ બધું ચપટી બોર છે. ઋષિ મુનિ આપણને સમજાવ્યા કે આ બધા સત્કર્મ કરશો તો તમે સુખી થશો, અને એ બાને કદાચ આ લોકના સુખની લાલચથી પણ માણસ સારું જીવન જીવે તો પરલોકમાં સહેજે સહેજે સુખી થઈ જાય. આ લોકના સુખની જે વાત છે ને, આ ચપટી બોર છે. જૂના વખતમાં આજે પણ છોકરા મંદિરે આવે તો સંતો પ્રસાદી રાખે. પ્રસાદ શું છે? એ ચપટી બોર છે કે છોકરો તરત દોડતો દોડતો આવે, હોય તો એક લાડુડી, પણ એને ભગવાન સુધી, મંદિર સુધી આવવાનું બાનું મળે. છોકરા હારા ચોકલેટમાં સમજી જાય. અમુક છોકરા બહુ મોટા હોય ને મોટી મોટી ચોકલેટ લાવવી પડે, પણ મૂળ સમજાવે. આ ઋષિ મુનિઓ આપણને આ લૌકિક સુખની આશા એ ચપટી બોર છે. એક છોકરો રીસાણો, ક્યારેક ક્યારેક કોઈકના મનમાં એવો અહંકાર આવી જાય, એવી અણસમજણ આવી જાય, કોઠી આડો સંતાણો. મનમાં કંઈક અજ્ઞાન વ્યાપે ને, એટલે અજ્ઞાન અને અહંકારની કોઠી પાછળ જીવ સંતાઈ જાય, અને કોઠી પાછળ સંતાય એટલે ભગવાન, સંત, જ્ઞાન અને શાસ્ત્ર આનાથી દૂર થઈ જાય. પછી ભાગવત જેવી આવી કથા સાંભળે, કોઈ બે સારા માણસો જઈ એને સમજાવે, એના હૃદયમાં રહેલું અજ્ઞાન ટળે, એનામાં હૃદયમાં રહેલું અભિમાન ટળે. અજ્ઞાન અને અભિમાનની કોઠી પડે. કોઠી પડી આડી. કોઠી પડી આડી એટલે રહેલું અજ્ઞાન અને અભિમાન ટળ્યું. અને પછી અજ્ઞાન અને અભિમાન ટળ્યું, એનો જે પસ્તાવો થયો એ અરર માંડી. આ વાર્તા આપણી છે, ને આપણી છે એટલે વર્ષો સુધી ગવાય છે. વાર્તા છે, જૂની છે, પણ એની પાછળ કથા નવી છે, આજની છે, અત્યારની છે. ભાગવતનો એક એક પ્રસંગ આપણા જીવ સાથે જોડાયેલો છે. મનોમય ચક્ર એટલે શું? મનોમય ચક્ર એટલે આપણું મન. ચક્રના દાતા એટલે શું? આપણા મનમાં ચાલી રહેલા વિચારો. માણસના મનમાં નિરંતર કામના, નકામા, સારા, નરસા, ભલું કરવાના, બુરું કરવાના. સ્વામિનારાયણ 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 માણસનું મન છે ને, હજારો વિચારો નિરંતર કર્યા કરે છે. નૈમિષારણ્ય એટલે એવું સ્થાન કે જ્યાં નિરંતર વિચારોમાં પ્રવૃત્ત રહેલું આપણું મન એની વિચારોની ગતિ અટકે. આ નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એટલે એ ભારત વર્ષમાં આવેલો એક પૃથ્વીનો ભૂમિનો ટુકડો નહીં. નૈમિષારણ્ય એટલે વિચારો રહિત મનની ભૂમિકા. આનું નામ નૈમિષારણ્ય.
જ્યાં બેસીએ અને આપણા મનના વિચારના પ્રવાહો મંદ થાય, ધીરા થાય, અટકે, આનું નામ નૈમિષારણ્ય છે. અને આવા નૈમિષારણ્યમાં બેસી હજારો ઋષિમુનિઓ જ્ઞાન ચર્ચા કરવા તૈયાર થયા. હવે હજારો હતા, કોણ બોલે કોણ સાંભળે, એટલે વ્યવસ્થા એવી કરી, સુત પુરાણીને ઓટલા ઉપર બેસાડ્યા, એમને વક્તા તરીકે બેસાડ્યા. શૌનક મુખ્ય શ્રોતા બન્યા અને સર્વેના મનમાં જે પણ કાંઈ શંકાઓ પ્રશ્ન હતા એ સર્વે વતી શૌનક મુનિએ સુત પુરાણીને પૂછ્યા અને સુત પુરાણીના જવાબો આપ્યા. આ જ્ઞાન સત્ર ત્યાં ચાલતું હતું ને એવામાં એ જ્ઞાન સત્રમાં એક પ્રશ્ન આવ્યો. શૌનક મુનિએ સુત પુરાણીને પૂછ્યું, ગુરુદેવ, ભગવાન દ્વાપર યુગમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. પરમાત્મા જ્યારે પૃથ્વી લોક ઉપર હતા ત્યારે ધર્મ પ્રભુના દેહમાં હતો. જેમ આજે કોઈ રાજકારણી આવે તો એક પ્રોટોકોલ હોય, એ પ્રમાણે મુખ્યમંત્રી વડાપ્રધાન આવે જ્યાં ત્યાં એ રાજ્યનો મુખ્યમંત્રી આવી જાય, ત્યાંના જે પોલીસ અધિકારીઓ આવી જાય, બધું ત્યાં હાજર હોય કાફલો. એમાં પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે મોક્ષ, ધર્મ, દયા, સિદ્ધિ આ બધું પ્રભુની સાથે ને સાથે જ હોય. જ્યારે પરમાત્મા પૃથ્વી પર આવ્યા ત્યારે ધર્મ પ્રભુના શરણમાં હતો, પણ જ્યારે ભગવાને આ દેહનો ત્યાગ કર્યો ત્યાર પછી ધર્મએ કોનું શરણું લીધું, આવો પ્રશ્ન નૈમિષારણ્યમાં પૂછાયો. અને ત્યારે એ સભામાં સુત પુરાણે કહ્યું કે હે ઋષિ મુનિઓ, પરમાત્મા જ્યારે પોતાના લોકમાં પધાર્યા ને ત્યારે ધર્મએ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શરણું લીધું છે. અને ત્યારે સભામાં પ્રશ્ન થયો, ગુરુદેવ, આ ભાગવત શાસ્ત્ર શું? અને ત્યારે સુત પુરાણીએ 88,000 ઋષિ મુનિઓની સભામાં આ ભાગવત શાસ્ત્રનો મહિમા કહેતા કહ્યું છે, હે ઋષિ મુનિઓ, ભગવાન વેદ વ્યાસજીએ આ કળિયુગના પામર મનુષ્યને સર્વ પ્રકારના પાપમાંથી નાશ કરનારું એકમાત્ર સાધન આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. ભાગવતથી મોટું બીજું કોઈ આ સંસારમાં અત્યારે કળિયુગમાં સત્કર્મ નથી. આ ભાગવતે માત્ર લખાયેલો કોઈ ગ્રંથ નથી, પણ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ આ ભાગવત છે. પરમાત્માએ પોતાના મુખથી કહ્યું છે, ભગવતેન પ્રોક્તૈતિ ભાગવત, ભગવાને જ નારદજીને કહ્યું, નારદજીએ વ્યાસજીને કહ્યું, વ્યાસજી આ પુરાણ રચ્યું. પરમાત્માના મુખની વાણી છે, એટલે આ ભાગવત એ સાક્ષાત ભગવાન છે. આ પોથી વચ્ચે, પાટિયા વચ્ચે મૂકેલા ખાલી કાગળિયા નથી. આ ગ્રંથ એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ છે એટલે તો આપણે એને માથે મૂકીને પધરાવીએ છીએ, દરરોજ એનું પૂજન કરીએ છીએ, દરરોજ એની આરતી કરીએ છીએ, એના દર્શન કરીએ છીએ, કારણ કે ભાગવત એ સાક્ષાત ભગવાન છે. જેમાં પરમાત્માની ચિત્ર પ્રતિમા હોય, મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય, આ ગ્રંથ એ પણ પરમાત્માનું એવું જ મંગલ સ્વરૂપ છે. આ ભાગવતનું જે દર્શન કરે પાપ મુક્ત થઈ જાય છે. આ ભાગવતને જે પોતાના મસ્તક ઉપર ધારણ કરે કરોડો જન્મોને એના પાપ નાશ પામી જાય છે. આ ભાગવતની જે પૂજા કરે એને પરમાત્માની પ્રત્યક્ષ પૂજા કરતા પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સુત પુરાણી ઋષિ મુનિઓની સભામાં આ ભાગવતનું મહાત્મ્ય કહે છે. આ ભાગવતનું જે કોઈ શ્રવણ કરે સર્વ પ્રકારના પાપ અને દોષથી મુક્ત થઈ કલ્યાણનો અધિકારી બની જાય છે. અરે એક વખત બ્રહ્માજીએ સત્યલોકમાં ત્રાજવા મૂક્યા અને ત્રાજવામાં એક બાજુ આખા બ્રહ્માંડના જેટલા પણ પુણ્ય હતા એ મૂક્યા અને એક બાજુ ભાગવતની કથા સાંભળવાનું પુણ્ય મૂક્યું. એક બાજુ ભાગવતની કથા સાંભળવાનું પુણ્ય અને એક બાજુ આખી સૃષ્ટિના છે એટલા બધાય પુણ્ય મૂક્યા ને
તો પણ ભાગવતની સામે આખા બ્રહ્માંડના પુણ્ય ભાગવતના પલ્લાને એક નખ ભાર પણ ઊંચું કરી શક્યા નહીં. શ્રીમદ ભાગવતનું શ્રવણ એ આ જગતનું શ્રેષ્ઠ સત્કર્મ છે. એવું આ મહાન ભાગવત શાસ્ત્ર છે. આમ જ્યારે સુત પુરાણીએ ખૂબ ખૂબ ભાગવતની પ્રશંસા કરી, સર્વે ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ, આ ભાગવત શાસ્ત્ર સાંભળે એને શું મળે? સુત પુરાણી હસતા હસતા કહે છે, હે ઋષિ મુનિઓ, તમારો પ્રશ્ન જ ખોટો છે. તમે એમ પૂછો છો કે ભાગવત સાંભળે ને શું મળે? હું આપને પૂછું છું, જેને ભાગવત મળે એને શું ન મળે? ભાગવત એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. કોઈ માણસ એવો પ્રશ્ન કરે કે ભાઈ જેને ભગવાન મળે ને શું મળે? અરે જેને ભગવાન મળે એને બધું જ મળી જાય. ભગવાન મળે ને શું મળવાનું બાકી રહે? આ ભાગવતનું જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, જેને ભાગવતની પ્રાપ્તિ થાય, બધું જ મળી જાય. જેના મનમાં ધનની આશા હોય ને ધન મળે, પદની આશા હોય ને પદ મળે, પ્રતિષ્ઠા અને કીર્તિની લાલસા હોય ને પ્રતિષ્ઠા અને કીર્તિ મળે, પોતાના વંશના વિસ્તારની ઈચ્છાનો વંશ વિસ્તાર થાય. અરે ભાગવત ગ્રંથ તો એટલો પ્રતાપી છે ને, આ ભાગવતનું કોઈ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. કોઈ પોતાના મૃત્યુ પામેલા પૂર્વજોની પાછળ આ ભાગવતની કથા બેસાડે, મૃત્યુ પામેલા એના સ્વજનો મોક્ષને પામી જાય, એવો આ શ્રેષ્ઠ ગ્રંથ છે. આમ જ્યારે સુત પુરાણી આ ભાગવતનો મહાત્મ્ય કહ્યું ને, સામે બેઠેલા ઋષિ મુનિઓએ બીજી બધી વાત તો માની શક્યા, પણ મોક્ષની વાત માની શક્યા નહીં. ગુરુદેવ, શું આપ એમ કહો છો કે 7 દિવસ કોઈ આ ભાગવત ગ્રંથની કથા સાંભળે તો ખાલી કથા સાંભળવાના ફળ રૂપે એનો મોક્ષ થઈ જાય? અરે કદાચ કોઈ મનુષ્ય મૃત્યુ પામી ચૂક્યો હોય અને એના વંશજો એના પૂર્વજોની પાછળ આ ભાગવતની કથા બેસાડે અને એના પૂર્વજોનો મોક્ષ થઈ જાય. હા, ઋષિ મુનિઓને આ વાત મનાણી નહીં. મેં પહેલા જ કહ્યું, શાસ્ત્રની વાતો, ભગવાનની વાતો, આ ગ્રંથની વાતો આપણે જ્યારે બુદ્ધિના ત્રાજવા ઉપર જોખીએ ને, ત્યારે સાચી માનવી આપણા માટે બહુ અઘરી બની જાય. અને જીવ, મનુષ્ય, આપણા બધાનો એક સ્વભાવ છે, જે વાતને આપણી બુદ્ધિ સ્વીકારે ને એ જ વાતને આપણે સાચી માનીએ. વાત ભલે હોય સાચી, પણ આપણી બુદ્ધિ ન સ્વીકારે ને, એટલે આપણે એવું ન માનીએ કે ભાઈ મારામાં બુદ્ધિ ઓછી છે. આપણે શું કહીએ? ના ના, આ તો હાવ ગપોટા છે, આવું તો હતાશે. કેમ ન માનીએ? કારણ કે આપણી બુદ્ધિમાં વાત ફિટ થતી નથી. ઋષિ મુનિઓને પણ એ વાત ન સમજાણી. સુત પુરાણી કહે છે, મુનિઓ, આ ભાગવત ગ્રંથનો મહિમા એટલો છે ને, પૂર્વજોની પાછળ કથા બેસાડે એમ નહીં. કોઈ એટલો સંકલ્પ કરે, આ ભાગવતની જ્યારે કથા થાય, ગઈકાલે જે યજમાનોએ પૂજન કર્યું હશે એમને, તમે પૂજન કરો ને પેલા ભૂદેવ સંકલ્પ કરાવે, હાથમાં તમને પાણીની ચમચી પકડાવે, પછી કે આજે હું મારા પૂર્વજોના મોક્ષ માટે આ ભાગવતની કથા કરાવીશ. આમ કરીને ચમચી પાણી મૂકો અને સંકલ્પ વિધિ કર્યો કહેવાય. ભાગવતનો મહિમા તો એટલો છે કે કોઈ ખાલી સંકલ્પ કરે ને કે હું મારા પૂર્વજોના સુખાર્થે, એમના મોક્ષાર્થે આ ભાગવતની કથા કરાવીશ, આટલું પાણી મૂકે ને એટલા માટેના પૂર્વજોનો મોક્ષ થઈ જાય. એટલો મહાત્મ્ય આ ભાગવત ગ્રંથનું છે. એક ડાયો હતો ને, એને પ્રશ્ન કર્યો
કે સંકલ્પ કરવાથી પૂર્વજોના મોક્ષ થઈ જતા હોય તો પછી હાથ દાડા પછી કથા કરવાની શું જરૂર? પૂર્વજોનો મોક્ષ તો થઈ ગયો, સંકલ્પ કર્યો થઈ ગયો, આ હાથ દાડા પછી કથા શું કામ? એમનો થઈ ગયો, આપણો તો બાકી છે ને. કોઈ દિવસ એવું ન માનજો કે જે ગયા એની માટે કથા છે, જે રહ્યા ને એની માટે આ કથા છે. ઋષિ મુનિઓએ આ વાત એટલે ન સ્વીકારી શક્યા કારણ કે ઋષિ મુનિઓ વનમાં રહેતા હતા, તપ કરતા હતા. કોઈ 10,000 વર્ષથી, કોઈ 25,000 વર્ષથી, કોઈ જાડે ઊંધો લટકીને તપ કરતા હતા, કોઈ છાતી સુધી જમીનમાં દટાઈને તપ કરતા હતા, કોઈ પાણીમાં ઊભા રહીને, કોઈ પાંદડા ખાઈને, કોઈ ફળ ખાઈને, કોઈએ 20 વર્ષથી ખાલી પાણી જ પીધું છે, કશું ખાધું નથી, કોઈએ 100 વર્ષથી કંદમૂળ સિવાય બીજું કંઈ ખાધું નથી. આવી કઠોર તપશ્ચર્યા હજારો વર્ષોથી આ હજારો ઋષિ મુનિઓ કરતા હતા. આ તપ કરવા પાછળનું કારણ શું હતું? ભગવાન મળે. ભગવાનની પ્રાપ્તિ એટલે મોક્ષ, મોક્ષ એટલે ભગવાનની પ્રાપ્તિ. હવે જે ભગવાનને મેળવવા અને જે મોક્ષને મેળવવા આ 88,000 ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપશ્ચર્યા કરે છે અને એને સૂત પુરાણી એમ કહે છે, હે ઋષિ મુનિઓ તમે હાથ દાડા કથા સાંભળો, તમારો મોક્ષ થઈ જાય. આંચકો લાગ્યો કે હજારો વર્ષથી જે માટે મહેનત કરીએ છીએ આ હાથ દાડામાં થાય જ નહીં. એમ થતો તો 1000 વર્ષ અમે શું કામ પાણીમાં રહ્યા હોત? ગુરુદેવ વાત મનાતી નથી. સુખદેવજી મહારાજ કહે છે, હે ઋષિ મુનિઓ એ જ તો આ ભાગવત ગ્રંથનો મહિમા છે. આ ભાગવત ગ્રંથ એ તો સાક્ષાત પ્રભુની મૂર્તિ છે, જે માગો એ મળે. ગુરુદેવ તમે કહો છો કે આ ભાગવત સાંભળેનો મોક્ષ થાય, તમે કહો એમ ન માનીએ. કોઈકનો થયો હોય તો મનાય. ફરી કહું છું, આ જીવ છે ને બુદ્ધિ ઉપર જીવનારો છે. સાબિતી આપો તો માનીએ. સુત પુરાણી હસતા હસતા કહે છે, ઋષિ મુનિઓ આ ભાગવત ગ્રંથના પ્રતાપે આજ સુધી એક નહીં લાખો મનુષ્યો મોક્ષને પામ્યા છે. પણ છતાંય તમે જ્યારે આશંકા કરી છે તો લો હું તમને ધુંધુકારીની કથા કહી સંભળાવું. આમ કહી શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં સુત પુરાણી હજારો ઋષિ મુનિઓને ધુંધુકારીનું આખ્યાન કહે છે. તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ નામે એક નગર છે. આ નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહે છે. વિદ્વાન છે, જ્ઞાની છે, ભક્ત છે, સમજુ છે, સંતોષી છે. પોતે ગામમાં રહે છે, આજુબાજુના 10 ગામમાં પોતે યજમાન પદું કરે છે. જેને સારો નરસો પ્રસંગ હોય જાય વિધિ વિધાન કરાવે. શિષ્યો એમને દક્ષિણાઓ પણ આપે છે. જીવન નિર્વાહ થાય એટલી સંપત્તિ પણ સારી છે. 10 ગામમાં એમનું માન છે, જ્ઞાન છે, રૂપગુણ પણ સારા છે અને સૌથી મોટો સંતોષ નામનો જીવનમાં ગુણ છે. પરમાત્માની ભક્તિ છે. આત્મદેવના જીવનમાં સર્વ પ્રકારે સુખ છે. પણ આત્મદેવના જીવનમાં 2 વાતનું દુઃખ આત્મદેવને રહ્યા કરે છે. એક દુઃખ આત્મદેવને એ છે, આત્મદેવના પત્ની છે જેમનું નામ છે ધુંધલી. આ ધુંધલી આત્મદેવ કરતા વિરોધી વિચારધારાના સ્ત્રી છે. આત્મદેવને જે ગમે એ ધુંધલીને ગમે નહીં. આત્મદેવને ભજન કરવું, ભક્તિ કરવી, સત્વગુણમાં રહેવું, મર્યાદામાં રહેવું, શાસ્ત્ર વાંચન કરવું આ ગમે છે. ત્યારે ધુંધલીને હરવું, ફરવું, મોજ મજા કરવી, પોતા જેવી જ 5 બાયું આખો દિવસ ગામ ગપાટા મારવા આ ગમે છે. અને સંસાર સ્વર્ગ પણ છે અને નરક પણ છે. ઉપર હશે કે નહીં એ તો જેને જોયું હોય એને ખબર હોય. આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલે માનીએ, પણ અહીંયા જોવું હોય તો અહીંયા છે. સંસારના 2 પાત્ર સરખી વિચારધારાના હોય તો એ સંસાર સ્વર્ગ, અને 2 પાત્ર વિરોધી વિચારધારાના હોય
તો એને પછી ઉપર જવામાં બહુ ચિંતા કરવી નહીં, એને બધું અહીંયા જ છે. અંગ્રેજીમાં બે શબ્દ છે, કમ્પ્લીટ અને ફિનિશ. સાયકોલોજીનો ક્લાસ ચાલતો હતો. પ્રોફેસરને સ્ટુડન્ટે પ્રશ્ન પૂછ્યો, સાહેબ કમ્પ્લીટમાં અને ફિનિશમાં ફેર શું? શબ્દ તો બે સરખા છે, એનું ગુજરાતી કરીએ તો પણ લગભગ સરખા જેવું થાય. પ્રોફેસર બહુ સમજુ હતા, અનુભવથી ઘડાયેલા, તેણે જવાબ આપ્યો, તમારા પત્ની અને તમારી વિચારધારાઓ જો સરખી હોય તો તમારું ફેમિલી કમ્પ્લીટ કહેવાય, અને જો વિરોધી હોય તો યુ આર ફિનિશ. આત્મદેવને વાંધો એ છે, ધૂંધલી વિરોધી વિચારધારાના છે. આત્મદેવે થોડો પ્રયત્ન કર્યો પણ ધૂંધલી એ માર્ગેથી પાછી વળી નહીં. આત્મદેવ જ્ઞાની હતા એટલે ધૂંધલીને સુધારવાનો પ્રયત્ન છોડી પોતે પોતાના માર્ગે ટકી રહ્યા. આત્મદેવના જીવનમાં બીજું દુઃખે કે લગ્નના વર્ષો બાદ પણ આત્મદેવના કોઈ સંતાન ન થયું. ગ્રહસ્થાશ્રમી હોય, એના મનમાં સહેજ એવી ઈચ્છા હોય કે અમારે ત્યાં અમારો વંશ વધે, અમારે ત્યાં કોઈ સંતાન આવે. વર્ષો વીતતા ચાલે, આત્મદેવને સંતાન ન થવાથી આત્મદેવ દુઃખી રહેવા લાગ્યા. પણ આત્મદેવ ભક્ત છે એટલે દરરોજ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ તે મને બધું સુખ આપ્યું છે, આટલી મારા ઉપર દયા કરજો. ધીરજ રાખતા, પ્રભુને પ્રાર્થના કરતા, પ્રભુ દયા કરશે એમાં વિશ્વાસ રાખતા સમય વીતતો ચાલ્યો. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ વીત્યા અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ આપણા સંતોને બહુ જ સીધી ઉપમા આપે, તરત સમજાઈ જાય. એ છે ને દહીં જેવું છે, જેટલું લાંબુ પડ્યું રહે ને એટલું ખાટું થતું જાય. શ્રદ્ધા પણ એવી છે. આપણે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, પણ જો આપણું ધાર્યું ફળ એમાંથી ન મળે ને તો દિવસે 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 આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ એ ખાટો થતો જાય, બગડતો જાય, ઓછો થતો જાય. પછી ભગવાન પ્રત્યે ફરિયાદ જાગે, હું રોજ મંદિરે આવું, 11 વર્ષથી પૂનમ ભરું છું, રોજ એકાદશી કરું છું, રોજ તાળી મારા કરું છું, અને તોય તે હજી મારું ઠેકાણું પાડ્યું નહીં. જીવનો સ્વભાવ છે, આપણા બધાનો સ્વભાવ છે. આપણે ભક્તિ કરીએ, પરમાત્મા પર વિશ્વાસ રાખીએ, ધર્મના માર્ગે ચાલીએ, પણ એ માર્ગે ચાલીએ ત્યારે એનું ફળ પણ પાછા આપણે જ નક્કી કરીએ છીએ. આ મુશ્કેલી આપણી આ છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ કે પ્રભુ તું મારી ઉપર કૃપા કરજે, મને સુખી કરજે, પણ પાછું આપણે ફળે આપણે નક્કી કરીએ છીએ, પ્રભુ તું મને રૂપિયા આપે તો હું સુખી થઈશ, તું મને સંતાન આપે તો હું સુખી થઈશ, તું મારું ઘર બંગલો મોટો કરે તો હું સુખી થઈશ. આ તો એવી વાત થઈ, આપણે જઈએ ડોક્ટર પાસે, સાહેબ હું માંદો છું, પણ દવાઈ પાછી આપણે જ નક્કી કરીએ, સાહેબ તમે મને આ જ દવા આપજો. માણસ જ્યારે ફળ નક્કી કરીને ભક્તિના માર્ગે ચાલે છે ને, ત્યારે ફળ ન મળે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ ડગે છે. આત્મદેવની સ્થિતિ પણ એ થઈ, વર્ષો વીત્યા, પોતાને સંતાન રૂપી ફળ ન મળ્યું, આત્મદેવની શ્રદ્ધા હવે ડગવા લાગી. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાના બદલે ફરિયાદ જાગવા માંડી, આટલા વર્ષો સુધી મારી કરેલી ભક્તિ બધી એળે કાઢી, મારું આટલું કામ તે ન કર્યું. અને એમ ઓછું પડતું હોય એમ આત્મદેવની કીર્તિ બહુ, ગામમાં વાહવાહી બહુ, એટલે કેટલાક ઈર્ષાળુઓએ આત્મદેવની નિંદા શરૂ કરી. કોઈની ત્યાં લગ્ન પ્રસંગ હોય, બધો માંડવો રોપાણો હોય, તૈયારીઓ થતી હોય, 4 જણા પહોંચી જાય. પેલા ભાઈને કે ભાઈ શું છે આ બધું? અમારે ત્યાં દીકરીના લગ્ન છે. બહુ સરસ, લો ભગવાન સારું કરે, પણ લગ્ન વિધિ કરવા કોણ આવવાનું છે? આત્મદેવ. બહુ સરસ, અમારા ગામના જ છે, બોલાવો એને જ, એ જ તમારી દીકરીના લગ્ન કરાવે, અને એ લગ્ન કરાવે ને પછી જેવો રહ્યો એવી રે તમારી દીકરી. શું થયું તમને ખબર નથી? તો કે ના. આત્મદેવને ક્યાં વેદના મંત્ર સાચા બોલતા આવડે છે?
એને ક્યાં વિધિ કરાવતા આવડે છે? જો ને એ પાપે તો વાંજ્યો છે. બરોબર છે, તમે બોલાવો, કઈ વાંધો નહીં, બોલાવો. જગત ભયથી ભયભીત છે. ધીમે ધીમે આત્મદેવની આજીવિકા તૂટવા માંડી. ચારે બાજુથી આત્મદેવ દુઃખમાં ઘેરાયા. મેણા ટોણા મારનારા આત્મદેવને વારે તહેવારે પરોક્ષ રીતે મેણા ટોણા મારવા લાગ્યા. આત્મદેવ મનથી દુઃખી છે. એ જ સમયગાળામાં ઘટના એવી ઘટી, આત્મદેવ ક્યાંક બહાર ગયા હશે, ગામમાં પાછા આવ્યા. ગામના પાદરમાં જે આવ્યા, ગામના ઓટલે કોઈ 5 અજ્ઞાની ઈર્ષાળુ બેઠા હશે. આત્મદેવની પીઠ પાછળ એણે મેણું માર્યું. એટલે આઘા રહેજો, આ વાંજિયાનો કોઈ પડછાયો લેતા નથી. આટલું બોલનારો તો ત્યાંથી ભાગી ગયો. આત્મદેવે પીઠ ફેરવીને જોયું, કોઈ નહીં. કહેનારો તો કહીને જતો રહ્યો, પણ આત્મદેવના હૃદયમાં ઘા લાગી ગયો. આટલા દિવસોથી અંતરમાં જે દુઃખ હતું, એ દુઃખ જાણે આજે ફૂટીને બહાર આવ્યું. આત્મદેવની આંખમાં આંસુ આવ્યા. મેણાથી ઘવાયેલા હૃદયવાળા આત્મદેવની બુદ્ધિ આજ જાણે નાશ પામી. એ જ ઘડીએ આત્મદેવે નિર્ણય કરી લીધો કે આમ દીકરા વગર જીવવું એના કરતા તો મરી જવું બહેતર છે. આવો મનમાં નિર્ધાર કરી આત્મદેવ ત્યારે ને ત્યારે ઘર જવાનું છોડી પાદરમાંથી જ પાછા વળ્યા. અંતરમાં ઉદ્વેગ છે, ક્યાં સુધી આમ જીવવું, ક્યાં સુધી જગતના મેણા ટોણા સાંભળવા, આની કરતા તો મરી જવું બહેતર છે. આમ કરી મરી જ જવું, આમ નિર્ધાર કરી વનમાં આવી આત્મહત્યા કરવાનું આત્મદેવે નક્કી કરી લીધું. ભાગવતની આ કથા આપણા બધા માટે સમજ્યા જેવી, વિચાર્યા જેવી, જીવનમાં ઉતાર્યા જેવી કથા છે. પરમાત્માએ આપણને બહુ જ સુંદર જીવ આપી છે. 84 લાખ જાતના જીવો છે, પણ માણસ જેટલી વિકસિત જીભ અને સ્વર પેટી દુનિયામાં કોઈ પાસે નથી. બધા પશુ કોમ્યુનિકેશન છે, વાતચીત બધા કરે છે, અંદરો અંદર વાત બધા પશુ પ્રાણી કરે છે, પણ અવાજની વિવિધતા જેટલી માણસ પાસે છે ને, કોઈ પાસે નથી. ભગવાન આપણને બહુ સરસ જીભ આપી છે. આવી સુંદર જીભ પ્રભુએ આપી છે ને, પ્રયત્ન કરજો મીઠું બોલી શકીએ, પ્રયત્ન કરજો સારું બોલી શકીએ, પ્રયત્ન કરજો આપણી વાણી દ્વારા આપણે કોઈ દુઃખી થયો હોય એને આશ્વાસન આપી શકીએ, પ્રયત્ન કરજો આપણી વાણી દ્વારા જે ઘાયલ થયો હોય એને બેઠો કરી શકીએ. ખબર નહીં માણસની જાત આપણને ટેવ એવી ને, મેણા ન મારીએ, ટોણા ન મારીએ, સંભળાવી ન દઈએ ત્યાં સુધી આપણને સંતોષ ન થાય. પરમાત્માએ જીભ આપી છે, મીઠું બોલતા શીખજો. મેણા મારવા, ટોણા મારવા, દોઢું બોલવું, વાંકું બોલવું, આ સ્વભાવને જરાક સુધારવાનો પ્રયત્ન કરજો. ઘણીવાર આપણા માટે એક શબ્દ જ હોય, કોઈક માટે જીવન અને મરણ હોય. જેણે મેણું માર્યું એને ખબર નહોતી કે મારે એક શબ્દથી આત્મદેવ મરવા જશે, એને નહોતી ખબર. પણ એક અજ્ઞાનીના બોલાયેલો એક શબ્દ આત્મદેવ માટે મૃત્યુનું કારણ બનીને ઉભો રહ્યો. શબ્દમાં બહુ તાકાત હોય છે. હજી તાકાતને આપણે કદાચ જાણી ન શક્યા. ઇતિહાસની ઘટના છે, બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટના છે. આખી દુનિયા લડતી હતી વર્લ્ડ વોર 2 વખતે. એક બાજુ આખી દુનિયા ને એક બાજુ જાપાન એકલું. ઝૂકે જ નહીં, હાર માને જ નહીં. જાપાનનું શું કરવું એની માટેથી મીટિંગ થઈ. બધા દેશના વડાઓ ભેગા થયા કે જાપાન હારતું નથી અને હરાવવું કેવી રીતે, આમ કરીએ, આવું કરીએ, તેવું કરીએ. મીટિંગ ઉપર મીટિંગ, વિચારણાઓ ચાલ્યા જ કરે. હવે જે જગ્યાએ મીટિંગ બેઠેલી ને એ ઓફિસનો પેલો કારકુન હોય, ચા પાણી પીવડાવવા વાળો. હવે રોજ એને તો 7 વાગે એટલે છૂટીને ઘેર જવાનું હોય.
મીટિંગ ચાલી 10 વાગ્યા, રાતના 12 વાગ્યા, પેલાને ઘેર જવું છે. કે બધા સાહેબો સવારના હું બેઠા છે? સાહેબો વિચાર કરે છે આ જાપાનનું કરવું શું? કોઈ રીતે જાપાન હાર માનતું જ નથી. હવે પેલાને ઘેર જવાની ઉતાવળ હતી ને, ચા આપવા જતા જતા બોલ્યો, શું હવારનો લોહી માથાનું દહીં કરો છો? ફેંકો ને અણુબોમ પાર આવે, બોલીને જતો રહ્યો. એ ખાલી બોલીને જતો રહ્યો. એના અભિપ્રાયની કોઈ કિંમત નહોતી, એના મત આપવાનો કોઈ અધિકાર નહોતો, નિર્ણયની એની પાસે કોઈ સત્તા નહોતી. એને તો એમ હતું કે આ મીટિંગનો પાર આવે તો હું ઘેર જાઉં. એક સામાન્ય માણસનો બોલાયેલો સાવ ગેર જવાબદાર સામાન્ય એક શબ્દ એ દુનિયાના સૌથી મોટા વિનાશનું કારણ બન્યો. આજે પણ એની અસર હજી તમે જાપાન જાઓ તો દેખાય છે. આપણા દ્વારા બોલાયેલા શબ્દોની બહુ મોટી અસર દુનિયામાં થાય છે. અને તમને જાણ હોય કે ન, શબ્દ અવિનાશી કહેવાય છે. શબ્દ ક્યારેય નાશ નથી પામતો, એની ખાલી વેવલેન્થ 0 થઈ જાય, પણ એ વાતાવરણમાં તો નિરંતર રહે છે. પ્રયત્ન કરજો, મીઠું બોલીએ, સારું બોલીએ, સાચું બોલીએ. આપણા ઋષિમુનિ આપણને સૌથી પહેલા શીખવ્યું સત્યમ બ્રુયાત, હે જગતના મનુષ્યો તમે સાચું બોલજો. પણ તરત પાછળ બીજો મંત્ર આપ્યો, પ્રિયમ બ્રુયાત, સાચું બોલજો, પણ કેવું? મીઠું લાગે એવું સાચું બોલજો. ઘણા માણસોને ટેવ હોય, અમારે સાચું જ કહેવું છે ને, ભલે લાગવું હોય તો કડવું લાગે. ના, સાચું કહેજો, પણ સાચું કહેવાની રીત તો હોય ને. બાને બા કહેવાય, બાને બાપાના વહુ ન કહેવાય. બાને બાપની વહુ કહીએ તો ખોટું છે? ખોટું નથી, પણ અવિવેક ભર્યું છે, અશોભનીય છે. સત્ય બોલજો, પણ પ્રિય લાગે એવું વિવેક ભર્યું સત્ય બોલજો. કોઈના દિલને ઠેસ પહોંચી જાય, કોઈની લાગણી દુભાય, કોઈના ઘા ઉપર મીઠું ભભરાવાય, એવી કડવી વાણી ન બોલશો. ઘણાને તો ટેવ જ હોય, અમુકે તો જન્મ જ એની માટે લીધો છે, એની માટે જ જાણે સ્પેશિયલ ભગવાને મોકલ્યા હોય ને. કંઈક હમણાં પહોંચી જાય, હે તમારે આવું થયું, તમારે ખબર જ હોય સંસાર છે, દીકરો દીકરી કદાચ ક્યાંક જતા રહ્યા હોય, ખબર પડે તો સ્પેશિયલ ઘેર પાછો જાય. હે તમારી દીકરી દેખાતી નથી, તારું ભલું થાય. કોઈના જીવનમાં કંઈક દુઃખ હોય ને, એના દુઃખમાં મદદ થાય, એની લાગણી સંતોષાય. હશે ભાઈ, છોકરા હોય, કાચી બુદ્ધિના હોય, પગલું ભરી લે, ચિંતા ન કરશો, આપણી ભેગા છીએ ને, ભગવાન આપણી ભેળા છે, હમણાં મળી જશે. મીઠું બોલતા શીખજો, સારું બોલતા શીખજો. આજ એક અજ્ઞાનીનું બોલાયેલું એક વચન આત્મદેવ માટે મૃત્યુનું કારણ બન્યું. આત્મદેવ વનમાં પહોંચ્યા છે, જ્ઞાની બુદ્ધિશાળી, પણ આજ આઘાત લાગ્યો છે ને, બુદ્ધિના દરવાજા બંધ થઈ ગયા છે. વનમાં એક વૃક્ષ ઉપર ચડ્યા, સામે મોટું તળાવ, નક્કી કર્યું કે આ ઝાડ ઉપરથી તળાવમાં પડું, દીકરા વિના જીવવું એની કરતા તો મરી જવું બહેતર છે. આમ આત્મદેવ જે આત્મહત્યા કરવાની તૈયારી કરે, પણ આત્મદેવનું શું સદભાગ્ય હશે, એ જ જંગલમાં, એ જ તળાવના સામા છેડે એક વૃક્ષ નીચે કોઈ સાધુ મહાત્મા બેઠેલા. એને આત્મદેવને વૃક્ષ ઉપર ચડતા જોયા, મનમાં થયું કે જંગલમાં રહેનાર કોઈ તપસ્વી હશે, ફળ ફૂલ લેવા જતા હશે. પણ જે આત્મદેવ છેલ્લી ડાળીએ આવ્યા, મહાત્માને લાગ્યું આ તો મરવા જાય છે, અને આત્મદેવ કૂદકો મારે એ પેલા મહાત્માએ દૂરથી બૂમ પાડી, ઉભા રહી જાઓ. આત્મદેવે અવાજ સાંભળ્યો, અવાજની દિશામાં જોયું, વૃક્ષના થડમાં બેઠેલા ભગવાધારી સંત પુરુષને જોયા. આત્મદેવ રડતા રડતા વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા, મહાત્મા પાસે જઈ એમના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે આત્મદેવ રડે છે. કપાળમાં ત્રિપુણ, ડાબા ખભા ઉપર જનોઈ, તેજસ્વી મુખ જોઈ મહાત્મા આત્મદેવને કહે છે, રે ભૂદેવ, આ શું પાપ કરો છો? આત્મહત્યા જેવું જીવનમાં બીજું કોઈ મોટું પાપ નથી. સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં પણ બહુ જ ચોખ્ખા શબ્દમાં ના પાડી, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃધા,
અયોગ્યા ચરણાત ક્વાપી ન વિશોધ બંધનાદિના. ભગવાન કહે મોક્ષ માટે મરશો નહીં. ઘણા ડાયા એમ માને કે ગંગામાં અસ્થિ પધરાવે તો મોક્ષ થાય, તે પથ્થરો બાંધીને ગંગામાં પડું તો મારો મોક્ષ જ થઈ જાય ને. ના, એક જમાનામાં કહેવાતું કાશી કરવત મુકાનો મોક્ષ થાય, ગિરનારમાંથી ભૈરવ કૂદકો માર્યોનો મોક્ષ થાય. ભગવાન કે ના, મોક્ષની લાલચે પણ આત્મહત્યા ન કરશો. આત્મહત્યા કરતા મોટું બીજું કોઈ પાપ નથી. અરે જીવનમાં ક્યારેક કોઈ માણસથી કંઈક ખોટું પગલું ભરાઈ જાય, આખા જગતમાં સમાજમાં નિંદા થવા માંડે, બધાની ઉપર થૂ થૂ કરે, કોઈને મોઢું બતાડે એવું ન રહે, ત્યારે પણ માણસને એમ થાય કે આવી જિંદગી જીવા કરતા તો મરી જવું. પ્રભુ કે કદાચ આવું થઈ જાય તોય એક પાપને છુપાવવા આત્મહત્યા રૂપી બીજું પાપ ન કરશો. આવું કદાચ થાય ને, ગામ છોડી દેજો, અજાણ્યા પ્રાંતમાં જઈ એકલા રહેજો, થયેલી ભૂલ પાપનું ભજન ભક્તિ દ્વારા પ્રાયશ્ચિત કરજો, પણ આત્મહત્યા કદી ન કરશો. સમય થયો છે પણ છતાં એક વાત કહું, આજનો સમય દિવસે 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 આત્મહત્યાનું પ્રમાણ સમાજમાં બહુ વધતું જાય છે. એમાં પણ નાની ઉંમરોમાં, દીકરા દીકરીઓમાં, ઘણી વખત વડીલોમાં પણ. કારણ એ છે કે આપણે જિંદગીની વાસ્તવિકતાને સ્વીકારી જ શકતા નથી. આપણે આપણા સંતાનોને કોઈ દિવસ જિંદગીની વાસ્તવિકતા શીખવાડી જ નથી. મનનું ધાર્યું મળે એવી જિંદગી આપણે જીવવી છે. મનનું ધાર્યું ન થયું, મરી જવું છે. જીવનમાં કંઈક દુઃખ આવ્યું, મરી જવું છે. વેપાર ધંધામાં કંઈક બે પગલા ઊંધા પડ્યા, મરી જવું છે. આવા પાપથી બચજો. જીવન છે, સુખ દુઃખ આવશે, ચડતી પડતી થશે, ધીરજ રાખજો. જીવનમાં કોઈ એવી મુશ્કેલી છે જ નહીં કે જેનો ઉપાય ન હોય. હા, ઉપાય આપણને મળતો ન હોય એટલે આપણને લાગે કે આનો કઈ ઉપાય જ નથી, મરી જવું. આત્મહત્યા ન કરશો. આત્મદેવને મહાત્મા કહે છે કે આ શું પાપ આદર્યું છે. આત્મદેવ કે મહારાજ હું શું કરું, બહુ દુઃખી છું. મહાત્માજી કે ભાઈ જીવન છે, સુખ દુઃખ આવે માં કે મરવા પડાય, ધીરજ રાખો, દુઃખ જતું રહે. સુખ અને દુઃખ તો દિવસ અને રાતે જેવું આવ જાવ થયા કરે. શું દુઃખ છે? આત્મદેવ કહે છે મહારાજ મારે ઘેર દીકરો નથી. મહાત્મા કહે છે ભૂદેવ આ શું ગાંડા આદર્યા છે, દીકરો નથી એટલે મરવા આવ્યા છો? શું મરશો તો તમારે ઘેર દીકરો થઈ જશે? આવું ગાણ પણ છોડો, ઘેર જાઓ, પ્રભુ ભજન કરો, ભગવાન જરૂર કંઈક કૃપા કરશે. મહારાજ આવી ધીરજ ને ભક્તિ તો વર્ષો સુધી કરી, થાક્યો એટલે તો મરવા આવ્યો છે. ક્યાં સુધી ધીરજ રાખવું, ક્યારે ભગવાન કૃપા કરે? મહાત્મા કેવું જોઈ આપું. મહાત્મા સિદ્ધ હતા, આંખ બંધ કરી સમાધિમાં ગયા. માણસ આ જન્મે જે સુખ દુઃખ ભોગવે છે એના પૂર્વ જન્મનો એમાં ભાગ હોય છે. આપણી આવતીકાલ એ ત્રણ વસ્તુનો સરવાળો છે. આપણા પૂર્વ જન્મના કર્મ, આપણા આજના કર્મ અને પ્રભુની કૃપા, આ ત્રણનો સરવાળો એ આપણી આવતીકાલ હોય છે. આત્મદેવનું ભવિષ્ય જોવા મહારાજમાં આંખો બંધ કરી, થોડી વાર થઈ, આંખ ખોલી, મહાત્માની આંખો ભીની થઈ ગઈ. આત્મદેવ કહે છે મહારાજ મને કહો મારે ઘેર ક્યારે દીકરો આવશે? મહાત્મા કહે છે ભૂદેવ મને મજબૂત રાખજો, તમારા પૂર્વના પ્રારબ્ધ મેં જોયા છે. શૃણુ વિપ્ર મયા તેદ્ય પ્રારબ્ધ તુ વિલોકિતમ સપ્ત જન્માન વધી તવ પુત્રમ નૈવ ચ નૈવ ચ. આત્મદેવ એક જન્મ નહીં, આવનારા 7 જન્મ સુધી તમારા નસીબમાં દીકરો નથી. અને ત્યાં તો આત્મદેવ માથા પછાડે, ગુરુદેવ આ એક અવતાર મારો, એક જન્મ મારો પુત્ર વગર નથી જતો, 7 જન્મ કેમ જાય? દીકરા વિના હું કેમ જીવું? મરી જાવ. મહાત્મા આત્મદેવને સમજાવે છે, આત્મદેવ આટલી બધી પુત્રની લાલસા શું કામ? જો આ કથા જૂની નથી હો, આજની છે, અત્યારની છે. વર્ષો વીત્યા પણ સમાજ આજે પણ હજી એ જ વિચારધારામાં જીવે છે. ગ્રહસ્થને પોતાને ઘેર સંતાન હોય એવી આશા હોય,
ખોટું નથી, પાપ નથી. ગ્રહસ્થ હોવું અને ઘેર સંતાનની આશા રાખવી એ પાપ નથી, એટલા માટે તો ગ્રહસ્થાશ્રમ છે. પણ ઘણીવાર માણસ પુત્રના મોહમાં એટલો અંધ બને છે કે સંતાન દીકરો જ હોવો જોઈએ. ગ્રહસ્થને દીકરો હોય એ માટે ગાંડા હોય છે. આશા રાખો છો, મેં કોઈ ખોટું નથી. સમાજ વ્યવસ્થા છે, દીકરો દીકરી હોય, આશા રાખો, કંઈ ખોટું નથી. પણ ઘણા બધાની એટલી, અમારા શબ્દ ન કે એટલી હલકી માનસિકતા હોય છે કે દીકરી આવે તો એને આનંદ ન થાય, પાછા આવે, સ્વામી ભગવાનને કહેજો ને કંઈક કૃપા કરે. કેમ? તો કે 3 દીકરી છે, પણ કૃપા કરે તો દીકરો થાય ને. ત્યાં દીકરી છે એ કૃપા ન કહેવાય. ભગવાન દીકરી આપે કૃપા ન કહેવાય, દીકરો આપે તો જ પ્રભુએ કૃપા કરી કહેવાય. આત્મદેવ કહે છે દીકરા વિના મારે જીવવું કેમ? મહારાજ કહે છે કેમ ભાઈ, દીકરા વગર જીવવાનું નહીં? ત્યારે જોજો આપણા એ જ બાના છે જે આત્મદેવના હતા. પહેલું બાનું, મહારાજ દીકરા વિના હું મરું ત્યારે મારી ચિતાને અગ્નિ કોણ આપે? દીકરો હોય તો મારી ચિતાને અગ્નિ આપે ને. મહાત્મા કહે છે આત્મદેવ એવી શું ખબર કે તમારો દીકરો તમારી મુખાગ્નિ આપવા હશે? અરે ભગવાન ન કરે આવનારો દીકરો ઓછું આયુષ લઈને આવ્યો હોય, કદાચ એવું થાય કે તમારા દીકરાને કાંધ તમારે આપવી પડે, તમારા દીકરાને અગ્નિ તમારે આપવો પડે. માટે આવી ગાંડી પુત્રેશના છોડો. ગુરુદેવ મારે દીકરો હોય તો મારી પાછળ પિંડદાન ને શ્રાદ્ધદાન કરે ને. તો કદાચ તમારી પહેલા જતો રહેતો. ત્રીજો તર્ક, ગુરુદેવ મારે દીકરો હોય તો મારો વંશ ચાલે. તમારે મનમાં એવું જ હોય છે ને? તમારે એટલે આમ ઇન જનરલ ગ્રહસ્થ માત્ર, સ્વામી દીકરો હોય તો વંશ ચાલે. શેનો વંશ? તમારી 5મી પેઢીના દાદાના ભાઈનું નામ આવડતું, હાથ ઊંચો કરો તો. કયો વંશ? રામનો ને કૃષ્ણનો જતો રહ્યો, તમારો કોને યાદ રહેવાનો છે? કયો વંશ? અરે ગુરુદેવ દીકરો હોય તો ગઢપણમાં અમારી સેવા કરે. આમાં મારે કંઈ કહેવું જ નથી. આ વડીલોને તો બરોબર છે, હજી કંઈક ભરોસા હશે, બાકી આમાં જે 40 વર્ષથી 45 વર્ષથી નાના છે એ તો છાતી પર હાથ મૂકીને કઈ હગે એમ છે જ નહીં કે અમારો છોકરો અમારી સેવા કરે છે. આત્મદેવને મહાત્માએ સમજાવ્યું, આત્મદેવ આવી ગાંડી પુત્રેશણા છોડો. હા, સંસારમાં સંતાન હોય એ સંસ્કારી હોય, ધાર્મિક હોય, લાગણી પ્રેમવાળું હોય, સારી રીતે કેળવાયેલું હોય તો ગઢપણમાં મા બાપનો ઉપયોગી થાય. પણ દીકરો હોય તો જ જિંદગી જીવવા જેવી છે, દીકરો ન હોય તો મારે જીવવું જ નથી. આવી ગાંડી પુત્રેશના છોડો. આત્મદેવ ન છોડી શક્યા. આત્મદેવ કહે છે મહારાજ તમે મને દીકરો આપો, તમે મને જો દીકરો ન આપો તો હું તળાવમાં જઈને પડું અને હું મરું, એનું પાપ તમારા માથે. મહારાજને તો ધર્મ કરતા ધાડ પડી. દયાળુ સંત હતા, આત્મદેવને સમજાવ્યા, ન માન્યા. જોડીમાં હાથ નાખ્યો અને ભાઈ આ તો બાવાની જોડી, રાખમાનું અનામ રાખે છે, ફક્ત હાંસિયામાં જે નામ રાખે છે. ખૂણામાં સંત બેઠો છે, એની જોડીમાં 8 ધામ રાખે છે. એક ફળ કાઢ્યું, લે આ ફળ તારી પત્નીને ખવડાવજે, તારી પત્નીને પુત્ર થશે. આત્મદેવ નાચતા કૂદતા રાજી થતા થતા ઘેર આવ્યા. ધૂંધલીને ફળ આપ્યું કે લે દેવી આ ફળ. ધૂંધલી કે શું છે? હું જંગલમાં ગયો તો મહાત્માએ રાજી થઈ એમની તપસ્યાનું આશીર્વાદનું ફળ મને આપ્યું છે. આ ફળ જો તમે ખાશો આપણે ઘેર દીકરો થશે. રાજી થતા આત્મદેવ બહાર આવ્યા. પણ જે આત્મદેવ બહાર આવ્યા, ધૂંધલી હાથમાં ફળ લઈ વિચારમાં ચડી ગઈ. આત્મદેવ એટલે જીવ છે, ધૂંધલી એટલે બુદ્ધિ. જીવને 2 રાણી છે, જીવને 2 પત્ની છે. જીવની પત્ની એટલે બુદ્ધિ, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ.
બુદ્ધિનું કામ શું? તો કે વિચાર કરવાનું. સદબુદ્ધિ એ જે સારા વિચારો કરે, દુર્બુદ્ધિ એ જે ખરાબ વિચારો કરે. ધૂંધલી દુર્બુદ્ધિ છે. હાથમાં ફળ લઈ વિચાર કરે છે હું શું કરું. એટલામાં ધૂંધલીની બેન આવી. જેવી ધૂંધલી એની બેન શું કરે છે? આ શું છે? તો કે મારા પતિદેવ કોઈ મહાત્માના આશીર્વાદનું ફળ લઈને આવ્યા છે. ઓહો, બહુ સરસ. શું છે આ ફળ? આ ફળ જો હું ખાઉં તો મને પુત્ર થાય. તો બેન બહુ સારું, વર્ષોથી તારી સુની ગોદ ભરાય, ખાઈ લે. ધૂંધલી કે ખાઈ તો લઉં, પણ હું ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, મારું શરીર બેડોળ થઈ જશે, પછી મારે હરીફરી શકાશે નહીં, જેવું તેવું ખાઈ શકાશે નહીં, 9 મહિના સુધી મારે જાત જાતના દુઃખ વેઠવા પડશે, વળી પ્રસૂતિની એથી મોટી પીડા વેઠવી પડશે, વળી મારે પથારીમાં રહેવું પડશે. દુર્બુદ્ધિ છે, એમાં બહુ લખ્યું છે. ધૂંધલી વિચાર એમ કરે છે કે હું પથારીમાં હોઉં, ગામમાં ચોર આવે, આખું ગામ હળગાવી દે, બધા ભાગી જાય, મારે તો ભગાય નહીં, મારું તો પેટ ભારે હોય, એમાં તો દોડવું કેવી રીતે? વળી ધૂંધલી વિચાર એવો કરે છે, પોતાની બેનને કહે છે કે પછી મારે ઘરનું કામ થાય નહીં. સાસરે આમાં લખ્યું છે, આજ મારે તમને પૂછી લેવું, મારે ઘણા ટાઈમથી કોકને પૂછવું, તો તમને જ પૂછી લઉં. ધૂંધલી એવું કહે છે કે હું જો કામ કરી શકું નહીં તો સાસરે ગયેલી નણંદોને ઘરકામ કરવા પાછી બોલાવવી પડે. નણંદો મારા ઘરમાં આવે તો મારું બધું ચોરીને લઈ જાય. આવું હોય ખરું? આમાં લખ્યું છે. ના ના, આપણે કોઈના ઘરમાં શું કામ ડોક્યું કરવું ભાઈ? એ જમાનામાં કદાચ હશે, હવે એવું નહીં હોય. અને અથવા તો ધૂંધલી દુર્બુદ્ધિ છે, એને બધા ઊંધા વિચાર આવે છે, સાચું વિચારતી નથી. પોતાની બેનને કહે છે આ ફળ મારે ખાવું નથી, કે આ ફળ ખાવું તો મને કેટલી બધી મુશ્કેલી થઈ જાય. તો પણ બેન તારે દીકરો નથી જોતો? મારે દીકરો તો જોઈએ છીએ, પણ આ બધી મુશ્કેલી વેઠ્યા વગર રેડીમેડ મળે ને તો જોઈએ છે. ધૂંધલીની બહેન કે એનો એક ઉપાય છે. શું? તો કે મારે ઘેર ખાનારા બહુ છે, ખાવાનું કંઈ નથી. તારે ઘેર ખાવાનું બહુ છે, ખાનારો કોઈ નથી. અને ભગવાનનું ગણિત બહુ જબરજસ્ત છે. ભગવાન કોઈને બધુંય આપતો નથી, માટે ડાયા માણસે બધું મને મળે એવી આશા રાખવી નહીં. જે શેઠ 100 કિલો ખાંડના પૈસા ખીચામાં લઈને માધુપુરા જાય, એ શેઠથી 100 કિલોની બોરી ઉપડે નહીં. અને જે મજૂર ઉપાડે એનાથી એને 100 કિલો ખાંડ લેવાના પૈસા હોય નહીં. આ ભગવાનનું બહુ ચક્ર. આ દુનિયામાં એવું કહેવાય છે કે જેટલા પર્વત છે એટલા ખાડા છે. આ જેટલા ખાડા છે ને, આ ખાડાની માટી ટેકરો થઈ ગઈ, બાકી દુનિયા બધી હરખી છે. એમ ભગવાન બધું માપમાં રાખે. સવારના પોરમાં અમારે ત્યાં રિવરફ્રન્ટ નજીક છે, બધા શેઠી આવડી આવડી ચડ્ડી પહેરીને મોટી મોટી ફાંડ લઈને દોડે, સવારના પોરમાં દોડે. એ દોડે પછી જેવો બપોર થાય એટલે માધુપુરા નજીક પેલા રિક્ષા ખેંચનારા બિચારા પરસેવે રેબછાઈ થઈ એ દોડે. પેલા રિક્ષાવાળો શું કામ દોડે છે? તો કે શું કરીએ મહારાજ, આ પેટનો ખાડો પૂરાય એટલે દોડે છે. પેલો શેઠિયો હું કામ દોડે છે? મહારાજ આ ફૂલી ગયું છે, ખાડો થાય એટલે દોડે છે. છેલ્લે દોડવાનું તો રહ્યું જ. પરમાત્માની આ લીલા સૃષ્ટિ ગજબની છે. ધૂંધલીની બહેન કે મારે ત્યાં ખાનારા બહુ, ખાવાનું કંઈ નહીં. તારે ત્યાં ખાવાનો બહુ, ખાનારો કોઈ નહીં. એક કામ કર, હું મારા પતિને બોલાવું, મારે દીકરો થાય તને આપીશ, તું પૈસા આપજે. આ વાત ધૂંધલીને ગમી ગઈ. પોતાની બેન સાથે આવું નક્કી કર્યું. ફળનું શું કરવું? આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દીધું. સમય જતા ધૂંધલી નાટક કર્યું, હું ગર્ભવતી છું, પોતાની બેનને સાથે જ રહેવા બોલાવી લીધી. દીકરાનો જન્મ થયો. દીકરો લઈને ધૂંધલી આત્મદેવ પાસે આવી. લો પતિદેવ, ભગવાનને કૃપા કરી, આપણે ત્યાં દીકરો થયો. આત્મદેવ પુત્રના મોહમાં અંધ હતો, અતિ રાજી થયો. ધૂંધલીના પુત્રનું નામ પાડ્યું ધુંધુકારી. આત્મદેવના આનંદનો તો કોઈ પાર નથી, દીકરો થયો. થોડો સમય વીત્યો. આંગણામાં બાંધેલી ગાય થકી પણ એક બાળકનો જન્મ થયો. ભાઈ, ઋષિની તપશ્ચર્યાનું, ઋષિના આશીર્વાદનું ફળ હતું. નિષ્ફળ તો ન જાય. ગાય થકી એક મનુષ્ય બાળકનો જન્મ થયો. એ બાળકનું શરીર મનુષ્ય જેવું, ખાલી એના 2 કાન ગાય જેવા હતા. એનું નામ પડ્યું ગોકર્ણ.
ધૂંધલીના મનમાં થયું મારું કપટ પકડાઈ જશે. દોડતી દોડતી જઈને આત્મદેવને કહે, પતિદેવ જો તો ખરા, ભગવાનની કેવી દયા, મેં ફળ ખાધું તો મારે દીકરો થયો, ગોટલો ગાયને નાખ્યો તો ગાયને દીકરો થયો. મોહમાં અંધ બનેલા આત્મદેવને પત્નીની ચોરીને કપટ ન મનાણું. અતિ આનંદ થયા. બંને દીકરાઓ દિવસે દિવસે મોટા થવા લાગ્યા. પણ અતિ લાડ અને અતિ પ્રેમના કારણે ધુંધુકારી મહાન પાપી થયો, દુર્ગુણી થયો, દુરાચારી થયો, દારૂ, વ્યભિચાર અને જુગારમાં પિતાની સર્વે પ્રકારની સંપત્તિનો નાશ કરી નાખ્યો. ભર યુવાન અવસ્થામાં ધુંધુકારી આવ્યો ત્યારે ધુંધુકારીમાં એક પણ એવો દુર્ગુણ નહોતો કે જે ન હોય. અને એના જ કારણે બધી જ સંપત્તિ આત્મદેવની નાશ પામી. એક દિવસ રાત્રે ધુંધુકારી દારૂના નશામાં ચકચૂર થઈ ઘેર આવ્યો. પિતાજીને કહે છે, મારે જુગાર રમવું છે, પૈસા આપો. રડતા આત્મદેવ કહે છે, બેટા આપણા ઘરમાં તે ક્યાં કઈ વધવા દીધું છે, તો હવે તને આપું. આટલી જ્યાં ના પાડી, આત્મદેવને ધક્કો માર્યો. નશામાં ભાન ભૂલ્યો છે, આત્મદેવનું ગળું દબાવ્યું. છાતી ઉપર ધુંધુકારી બેઠો. ધુંધુકારીએ જે દિવસે આત્મદેવનું ગળું દબાવ્યું ને આત્મદેવને પોતાનું મોત ન દેખાણું, પણ આત્મદેવને 22 વર્ષ પહેલાનું તળાવ દેખાણું. તળાવના કિનારાનું વૃક્ષ દેખાણું. વૃક્ષના થડમાં બેઠેલા પેલા મહાત્મા દેખાણા. ને મહાત્માએ કીધું હતું કે આત્મદેવ, પુત્રમાં જ સુખ છે એમ ન માનો. આત્મદેવને તે દિવસે નહોતું મનાયું, આજે મનાઈ ગયું. ધુંધલી દોડી ધુંધુકારીને ધક્કા મારીને બહાર કાઢ્યો. પણ આત્મદેવને હવે ઊંઘ આવે? આખી રાત રડતા રહ્યા. કહેવું કોને કે મારો દીકરો મારું ગળું દબાવે છે? ત્યારે દીકરો ગોકર્ણ યાદ આવ્યો. ગોકર્ણજી તો ભગવાનના પરમ એકાંતિક ભક્ત થયા, ગૌશાળામાં રહે છે. આત્મદેવે ત્યાં જઈને કહ્યું, બેટા હું શું કરું, મારો જ દીકરો મારું ગળું દબાવે છે. ગોકર્ણજી કે પિતાજી માફ કરજો, ખોટું ન લગાડતા, પણ આમાં વાંક ધુંધુકારીનો નહીં, પિતાજી વાંક આપનો છે. આત્મદેવનો આત્મા ધ્રુજ્યો, મારો શું વાંક? પિતાજી તમે કોઈ દિવસ ધુંધુકારીને ખોળામાં બેસાડી અને શીખવાડ્યું તું ખરું? બેટા આપણે સજ્જન છીએ, બ્રાહ્મણ છીએ, આપણે આવું કરાય, આવું ન કરાય, આવું ખવાય, આવું ન ખવાય, આવું બોલાય, આવું ન બોલાય, આવી જગ્યાએ જવાય, આવી જગ્યાએ ન જવાય, કોઈ દિવસ તમે શીખવાડ્યું છે ખરું? આત્મદેવને પસ્તાવો થયો. હવે પિતાજી કંઈ ન થાય, આપ આપના કલ્યાણ માટે વનમાં ચાલ્યા જાઓ. આત્મદેવ વનમાં ગયા. ગોકર્ણજી પણ તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા. આ બાજુ કંટાળેલી ધુંધલીએ પણ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. હવે ધુંધુકારી એકલો રહ્યો. જે પાપ બહાર કરતો હતો એ ઘરમાં કરવા માંડ્યો. દારૂ જુગારની મહેફિલો ઘરમાં જામે. 5 સ્ત્રીઓને લાવીને રાખી. એક વખત 5 સ્ત્રીઓ ખૂબ પૈસા માગ કરે. ધુંધુકારીએ રાજાના ખજાનામાં ચોરી કરી આવ્યો. સફળ પણ થયો. 5ને ખબર પડી કે આ રાજાનો ચોર છે, જો રાજા આવશે આની સાથે આપણને પણ પકડી જશે. આપણે શું કરીએ? પૈસા લઈને ભાગી જઈએ. 5 કપટ કર્યું. રાત્રિના સમયે ધુંધુકારીના મોઢામાં સળગતા કોલસા નાખી ધુંધુકારીને મારી નાખ્યો. 5 સ્ત્રીઓ પૈસા લઈને ત્યાંથી ચાલી ગઈ. આ બાજુ વનમાં ફરતા ફરતા ગોકર્ણજી ગયાજીમાં પહોંચ્યા. તેમને ખબર પડી કે પોતાની માતા અને પોતાનો ભાઈ બંને મૃત્યુ પામ્યા છે. ધુંધલીનું ધુંધુકારીનું શ્રાદ્ધ તર્પણ વિધિ એમણે ત્યાં કર્યો. 7 વર્ષે ફરતા ફરતા ગોકર્ણજી પોતાના જ ઘેર આવ્યા. સ્ત્રીમાં વાસના રાખીને મૃત્યુ પામેલો ધુંધુકારી પ્રેત થયેલો જુદા જુદા રૂપ લઈ ગોકર્ણજીને ડરાવવા માંડ્યો. જ્ઞાની ગોકર્ણજીએ પાણી છાંટીને કીધું, તું છે કોણ પાપી? રડતા રડતા ત્યારે ધુંધુકારી કહે છે, ભાઈ મને બચાવો, મને બચાવો, હું ધુંધુકારી છું. જીવન પર્યંત મેં પાપ કર્યા, અધર્મ કર્યો, દુરાચાર કર્યા, પાપાચાર કર્યા, મારો જીવ અવગતિએ છે, મને બહુ પીડા થાય છે, મારી રક્ષા કરો. ગોકર્ણજી કહે, તારું મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તું હજી ભટકે છે. ધુંધુકારી કહે છે, ભાઈ મારા પાપ એટલા છે, ગયા શ્રાદ્ધ શતે નાપી નમેર મુક્તિ ભવિષ્યતિ. 100 વાર શ્રાદ્ધ કરો ને ગયાજીમાં તોય મારી મુક્તિ થાય એવી નથી.
મારી ભૂલ થઈ, મને બચાવો, આ પીડામાંથી મને છોડાવો. બીજે દિવસે ગોકર્ણજી અનેક મોટા મોટા ઋષિમુનિ બ્રાહ્મણ વિદ્વાનો પાસે જઈને પ્રશ્ન પૂછ્યો, 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ જેની મુક્તિ ન થાય, એવા પાપીની મુક્તિનું સાધન શું? કોઈ બતાવી શક્યું નહીં. ત્યારે ભગવાન સૂર્યનારાયણનો માર્ગ રોકી ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું. ભગવાન સૂર્યનારાયણે ગોકર્ણજીને કહ્યું કે હે ગોકર્ણજી, આ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા જો તમે કરો ને તો એ કથાના શ્રવણના પ્રતાપે 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ જેની મુક્તિ ન થાય એવો પાપી ભાગવતથી મુક્તિને પામશે. સૂર્યનારાયણની વાત સાંભળી ગોકર્ણજીએ ભાગવત કથાનું આયોજન કર્યું. પોતે જ જ્ઞાની ભાગવત ભણેલા હતા. એમણે જ 7 દિવસ ભાગવતની કથા કહી. લોકવાયકા છે, ધુંધુકારી વાંસ મારીને સાંભળી. દરરોજ એક એક ગાંઠ ફૂટતી ગઈ. 7 દિવસમાં 7 ગાંઠ ફૂટી. ભગવાનના ધામમાંથી પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધુંધુકારી પરમાત્માના ધામમાં ગયો. સુત પુરાણી કહે છે, હે ઋષિમુનિઓ, આ ભાગવતના શ્રવણના પ્રતાપે ધુંધુકારી જેવો પાપી પણ મુક્તિને પામ્યો. એવું આ મુક્તિદાયક પવિત્ર શાસ્ત્ર છે. ત્યારે સર્વે ઋષિમુનિઓ કહે છે, તો હે સુત પુરાણી, હવે દયા કરો, તો આવું જો અદ્ભુત અલૌકિક શાસ્ત્ર હોય તો આ શાસ્ત્રની કથા આપ અમને સંભળાવો. અને સુત પુરાણી એ સર્વે ઋષિમુનિઓને આ ભાગવત ગ્રંથની કથાઓ સંભળાવશે. એ કથાઓ આપણે રાત્રિના સત્રમાં શ્રવણ કરીશું.